આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને કુખ્યાત ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે દરોડા પાડ્યા છે. મુંબઈ, સુરત, અંકલેશ્વર, રાજકોટ સહિત કુલ 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડીની આ તપાસ અંકલેશ્વર જીઆરડીસી સ્થિત વંદના કેમિકલ કંપનીમાં થઈ રહી હતી. અહીં ઈડીના અધિકારીઓ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને કંપનીના નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતોની ચકાસણી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન સલીમ ડોલાના નેટવર્ક સાથે જોડાયેલા અનેક શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને મિલકતોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ કાર્યવાહી દરમિયાન મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ પણ કબજે કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સલીમ ડોલા જેવા કુખ્યાત ડ્રગ્સ તસ્કરના કેસમાં ઈડીની આ આક્રમક કાર્યવાહીને પગલે અંકલેશ્વર સહિતના સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ડ્રગ્સના કારોબારમાંથી મેળવેલા નાણાંના લોન્ડરિંગ પાછળ કોણ કોણ સામેલ છે અને આ પૈસાનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું છે તે દિશામાં ઈડી વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દરોડા બાદ આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.